જેઈ એડવાન્સ 2026ના પરિણામમાં સુરતના નારાયણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે શાનદાર સફળતા મેળવી છે। ગુજરાત રાજ્યમાં નારાયણના વિદ્યાર્થી આદિત્ય ઠાકુરે પ્રથમ સ્થાન સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 22 મેળવી ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કર્યું છે। તો પરિણામ જાહેર થતાં જ સુરત સેન્ટર ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા જાહેર કરાયેલ જેઈ એડવાન્સ 2026ના પરિણામમાં નારાયણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સુરત સેન્ટરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। ગુજરાત રાજ્યમાં આદિત્ય ઠાકુરે પ્રથમ સ્થાન મેળવી એર 22 રેન્ક હાંસલ કરી છે। સાથે જ કુશલ પરીખે એર 163, યશ કલવાનીએ એર 482, કેશવ અગ્રવાલે એર 512, વેદ પટેલે એર 609 અને સાર્થક અગ્રવાલે એર 701 રેન્ક મેળવી સુરત સેન્ટરને ગૌરવ અપાવ્યું હતું। સુરત નારાયણ સેન્ટર ખાતે સફળ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। ઉજવણી પ્રસંગે નારાયણ ગ્રુપના ઝોનલ એકેડમી ડિરેક્ટર તુષાર પારેખ તેમજ સુરત સેન્ટરના ડિરેક્ટર મનીષ બાગરીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની મહેનત અને માર્ગદર્શનના પરિણામે સુરત સેન્ટરે રાજ્યમાં શ્રેષ્ઠ પરિણામ નોંધાવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું। મારું નામ તુષાર પારેખ છે અને હું નારાયણા ઇન્સ્ટિટ્યૂટનો ગુજરાત સ્ટેટ ખાતે ઝોનલ ડાયરેક્ટર છું અને આજે વહેલી સવારે જેઈ એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે। એમાં નારાયણા સુરત ના 72 બાળકોએ જે લોકોએ એક્ઝામ આપી હતી એમાંથી 49 સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ 68% સિલેક્શન સાથે હાઈએસ્ટ રિઝલ્ટ સિટીમાં આપ્યું છે અને એ સાથે સાથે પહેલાં 200માં 1, પહેલાં 500માં 2 અને પહેલાં 1000માં 5 બાળકો સાથે એક જ્વલંત સફળતા હાઈએસ્ટ સક્સેસ રેશિયો પણ આ શહેર માટે નારાયણા સુરતમાંથી આવ્યો છે। નારાયણા ગુજરાત જે છે એમણે ઓવરઓલ ટોપ 100માં 1, ટોપ 200માં 3 અને 500માં 5 અને ઓવરઓલ 1000ની અંદર 6 અને 1000 સાથે 12 રેન્ક સાથે ગુજરાત ખાતે બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે। આપણે એમ કહી શકીએ કે નારાયણા ગુજરાતે ગુજરાતમાં ડંકો વગાડ્યો છે, કારણ કે ગુજરાત સ્ટેટ રેન્ક 1 અને ઇવન ગર્લ્સમાં પણ ગુજરાત સ્ટેટ રેન્ક 1 એઝ વેલ એઝ ધ ઝોનલ રેન્ક 1 પણ ગુજરાત નારાયણામાંથી જ આવી છે। આદિત્ય ઠાકુર અને સાનવી પાટીદાર આ રેન્કના હકદાર છે અને અહીંયાથી કુશલ પારેખ અને આપણી સાથે 163 રેન્ક સાથે પહેલાં 200માં સ્થાન પ્રાપ્ત કરીને સુરતમાં સિટી રેન્ક 2 સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે। કુશલ પરીખ છે, મારો જેઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 163 છે। મેં 2 વર્ષથી નારાયણામાં અભ્યાસ કરું છું। મેં નારાયણે બહુ સપોર્ટ કર્યો છે। હું દર દિવસે 10 થી 12 કલાક જેવું ભણતો હતો। હું દિવસમાં સવારે પ્લાન બનાવી લેતો હતો કે આખા દિવસ શું કમ્પ્લીટ કરીશ અને એ ટાર્ગેટ રાખીને હું ભણતો હતો આખો દિવસ। રિવિઝનમાં પણ નારાયણામાં બહુ બધી ટેસ્ટ સિરીઝ થતી હતી જે મને બહુ હેલ્પ કરી છે પ્રિપેરેશન વખતે। એમાં સારા ક્વેશ્ચન્સ આવતા હતા જેનાથી મારું થિંકિંગની એબિલિટી વધી છે। ફેમિલી સપોર્ટ બહુ જ રહ્યો છે। જ્યારે પણ માર્ક્સ ઓછા આવતા હતા પેરેન્ટ્સ મને બહુ જ સપોર્ટ કરતા હતા અને ઘરે પણ એકદમ સારું એન્વાયરમેન્ટ રાખતા હતા અને એકદમ જ કંઈ પણ જરૂરિયાત પડે તો બહુ મદદ કરી છે એમણે મને। મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ અને મારા બેનને સફળતાનો શ્રેય આપીશ। નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતાને લઈને નારાયણ કોચિંગ સેન્ટર સુરત સેન્ટરના ખાતે ઉજવણી કરવામાં આવી હતી। સાથે સંસ્થાના અધિકારીઓ તેમજ તમામે સફળ વિદ્યાર્થીઓને સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી।